બધી આપણે બની ગઈ છે અને હવે કરશું આપણે શાકની તૈયારી. તો રીંગણાનું શાક બનાવવાનું છે. એના માટે રીંગણા સુધારી લીધા છે, મીઠો લીમડો છે, આદુ લસણની પેસ્ટ છે, ટામેટા મરચાં છે અને તરફેલી મૂકી દીધી છે ગેસ ઉપર બાફવા. તો હવે આપણે જરૂર પ્રમાણે તેલ લઈ લઈશું. તેલ તપી ગયું છે. હવે રાઈ, જીરું, મેથીના દાણા અને મરી નાખીશું આપણે. ઢાંકી દઈશું. રાઈ, જીરું પકડી ગયા છે. આપણે નાખીશું હિંગ, લીમડો, બરાબર હલાવી અને સીજવા દેશું. ઢાંકી દેશું ઉપર ડીશ આપણે. તો જો ફ્રેન્ડ્સ, રીંગણા થોડા ચડી ગયા છે તો આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અંદર. તેને પણ સાંતળી બરાબર રીતે કરીને આદુ અને લસણની પેસ્ટ બરાબર તેલમાં સાંતળાઈ જાય અને વળી પાછું આપણે તેને ઢાંકી દઈશું. જોઈ લઈએ આદુ લસણની પેસ્ટ સરસ સાંતળાઈ ગઈ છે, મસ્ત સુગંધ આવી રહી છે. જો હવે આપણે લીલા મરચાં અને ટામેટાં છે સુધારેલા તે નાખી દઈશું. ટામેટાં બહુ મોંઘા છે એટલે હવે થોડાક નાખશું અત્યારે. અને રીંગણ પણ 80 રૂપિયા કિલો છે. બકાલા થઈ ગયા છે બધું શાકભાજી મોંઘું વરસાદના કારણે. તો ફ્રેન્ડ્સ, પાછું એને આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે. ટામેટા પણ સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે મસાલા નાખી દઈશું. પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર જરૂર પ્રમાણે. એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. એને બરાબર મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ, થાળીમાં ગરમ પાણી મૂક્યું હતું એ જ આપણે શાકમાં એડ કરશું. નાખી દઈશું. આ પાણીથી જ આપણું શાક બરાબર ચડીને રેડી થઈ જશે. તો જો ફ્રેન્ડ્સ, કેવો મસ્ત કલર આવ્યો છે શાકનો અને સુગંધ પણ એટલી જોરદાર આવે છે. તો હવે આપણે ઢાંકી દઈશું થોડી વાર માટે. બસ થોડી વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ગેસ કર્યો છે બંધ. કેવું જોરદાર શાક બન્યું છે ફ્રેન્ડ્સ. તો આજની આપણી રસોઈ, સાંજની રસોઈમાં રીંગણનું શાક અને રોટલી